બગદાણાનો વિવાદ ઉકેલાય તેના બદલે વધુ ગૂંચવાતો જોવા મળી રહ્યો છે અને હવે આ ઘટનાએ રાજકીય રૂપ લીધું છે ત્યાં સુધી કે ઋષિ ભારતી બાપુએ નવનીત બાલદિયા માટે ન્યાયની માંગણી કરતા અમારા વગર સરકાર નહીં બને તેવો હુંકાર પણ કરી દીધો। શું છે વાસ્તવિક સ્થિતિ અને કોળી સમુદાય ગુજરાતના રાજકારણમાં કેટલું પ્રભુત્વ ધરાવે છે, કેટલો પાવર ધરાવે છે તે જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો સ્વરાજ। ગુજરાતમાં કોઈ પણ જ્ઞાતિ સમૂહના પ્રભાવની જ્યારે પણ વાત આવે ત્યારે પાટીદાર સમાજ આપણા બધાના મગજમાં સૌથી પહેલા આવે। અત્યાર સુધીની તમામ વિધાનસભામાં પટેલ ધારાસભ્યો અને પટેલ મુખ્યમંત્રીની સંખ્યા જોતા એ વાત સાચી પણ લાગે, પરંતુ વાસ્તવિકતા એ છે કે સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતમાં કોળી સમાજ સૌથી વધુ એટલે કે 23% જેટલો છે। વિધાનસભાની આશરે 35 થી 40 બેઠક પર કોળી સમાજના મત મહત્વપૂર્ણ મનાય છે। આ પૈકી મહત્તમ બેઠકો સૌરાષ્ટ્રમાં અને 12-15 બેઠક દક્ષિણ ગુજરાતમાં પણ છે। ગુજરાતના દરેક વિસ્તારમાં પથરાયેલો કોળી સમાજ જો કે ભૌગોલિક વિસ્તાર અનુસાર અલગ અલગ ફાંટામાં વહેંચાયેલો હોવાથી એકજૂટ નથી। તેને લીધે સૌથી મોટી વોટ બેંક હોવા છતાં હજુ હમણાં સુધી કોળી મતદારોને એકેય રાજકીય પક્ષ ખાસ ગંભીરતાથી લેતો નહોતો, પરંતુ છેલ્લા 2 દાયકાથી કોળી સમુદાયની રાજકીય જાગૃતિ અને મહત્વાકાંક્ષા વધતી જાય છે, જેને અવગણી પણ ના શકાય। કોળી સમાજ પરંપરાગત રીતે સાગર ખેડુ હોવાથી દરિયાકાંઠા વિસ્તારમાં તેમની સંખ્યા નોંધપાત્ર છે। માછીમારી અને વહાણવટાના વ્યવસાય સાથે સંકળાયેલા આ સમુદાયના લોકો ખેત મજૂર તરીકે પણ મોટી સંખ્યામાં કાર્યરત હોય છે। આઝાદી પહેલા શિક્ષણ અને જાગૃતિનું નહિવત પ્રમાણ ધરાવતો આ સમુદાય લાંબા સમય સુધી શોષિત રહ્યા બાદ હવે ઘણી જાગૃતિ આવી છે। હાલ ગુજરાત વિધાનસભામાં બંને પક્ષના થઈને કુલ 17 કોળી ધારાસભ્યો છે। રાજ્યના કુલ 8 જિલ્લા એવા છે જ્યાં કોળી મતદારો નિર્ણાયક બનતા હોય છે। કોળી મતદારોની વાત કરીએ તો ભાવનગરમાં 18%, સુરેન્દ્રનગરમાં 15%, અમરેલીમાં 12%, જૂનાગઢમાં 11%, પોરબંદરમાં 11%, નવસારીમાં 10%, વલસાડમાં 8% અને ભરૂચમાં 7% કોળી સમુદાય છે। આપને જણાવી દઈએ કે કોળી સમાજના અનેક ફાંટા છે। તળપદના તળપદા કહેવાય છે, ચુવાડ વિસ્તારના ચુવાડિયા કોળી કહેવાય છે, પાટણ વિસ્તારના પાટણવાડિયા, દીવ ઉના પંથકના દિવેચા કોળી, ચોરવાડ માધવપુર ઘેડ વિસ્તારમાં ઘેડિયા કોળી, ભાલ તરીકે ઓળખાતા ધંધુકા પંથકના ભાલિયા, એમ કોળી સમાજ અનેક પેટા પ્રકારોમાં વહેંચાયેલો છે। એ જ રીતે દરેક વિસ્તારમાં કોળી નેતૃત્વ પણ અલગ છે। દરિયાકાંઠાના કોળીઓમાં પરસોત્તમ સોલંકી અને હીરાભાઈ સોલંકીનો પ્રભાવ છે। જસદણ રાજકોટ વિસ્તારમાં કુંવરજી બાવળિયા, સુરેન્દ્રનગરમાં એક સમયે કરમશી અને શવસી મકવાણાઓ તેમજ સોમાભાઈ પટેલ બિનહરીફ નેતા તરીકે ગણાતા હતા। હવે નવી પેઢીમાં રાજુ સોલંકી, બ્રિજરાજ સોલંકી અને વિક્રમ સુરાણી પણ મેદાનમાં ઉતરી ચૂક્યા છે। દક્ષિણ ગુજરાતના કોળી પટેલ તરીકે ઓળખાતા સમુદાયને સૌરાષ્ટ્રના કોળીઓ સાથે ખાસ જોડાણ નથી। સૌરાષ્ટ્રના એક પણ કોળી નેતા દક્ષિણ ગુજરાતના કોળીઓમાં એવી કોઈ પહોંચ ધરાવતા નથી। વાત કરીએ કોળી મુખ્યમંત્રીની તો પાટીદાર સમાજ કોળી સમાજથી ઘણી ઓછી સંખ્યા ધરાવતો હોવા છતાં મહત્તમ રાજકીય ફાયદો મેળવવામાં માહેર છે। વિધાનસભામાં સૌથી વધુ પાટીદારો, લોકસભાના સાંસદો પણ વધારે પાટીદારો અને મુખ્યમંત્રી પદ પણ પાટીદાર પાસે હોય તેવી પરંપરા હવે બની છે। તેની સામે કોળી સમાજ સૌથી મોટો હોવા છતાં તેને અત્યાર સુધીમાં ફક્ત એક વખત નાયબ મુખ્યમંત્રી પદ મળ્યું છે। છબીલદાસ મહેતા મુખ્યમંત્રી હતા ત્યારે કોંગ્રેસના છગનભાઈ દેવાભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી બની શક્યા હતા, જેઓ દક્ષિણ ગુજરાતના કોળી સમાજથી આવતા હતા। હવે બગદાણાની ઘટનાએ કોળી સમાજને ફરીથી એકજૂટ કર્યો છે, ત્યારે તેમના વગર સરકાર તો નહીં બને તેવી વાત કરી છે, પણ સવાલ એ છે કે શું કોળી ધારાસભ્ય મુખ્યમંત્રી બની શકશે? ચૂંટણીને હજુ વાર છે, પરંતુ બગદાણાની ઘટના ટકી રહે છે કે ઉભરો બનીને શમી જશે તે જોવાનું રહેશે। મહત્વનું છે કે આ આખી વાત એટલા માટે થઈ રહી છે કારણ કે જૂના અખાડા સંત ઋષિ ભારતીએ બગદાણા પંથકમાં બનેલી મારામારીની ઘટનાને વખોડી અને કહ્યું કે સૌથી વધારે મતદારો કોળી સમાજમાં છે। 25 એવી બેઠક છે કે વધારેમાં વધારે કોળી મતદારો છે, છતાં પણ તેમાં ટિકિટ આપવામાં આવી નથી। કદાચ અમે આ 25 સીટ કવર કરી નાખીશું તો અમારા વગર સરકાર બનશે નહીં। કાન ખોલીને સાંભળી લો, હવે અમારે આંદોલન કરવાની જરૂર નથી। હવે અમે એવા યુવાનો તૈયાર કરીશું કે મતદારો શું છે અમારી ખુદની સરકાર બનાવીશું।
આ સાથે જ પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ નક્કર કાર્યવાહી ન કરવાની અને સામાન્ય કલમો લગાવી હતી તેવા આક્ષેપ ઋષિ ભારતી બાપુએ લગાવ્યા હતા। ત્યારે આગામી સમયમાં કોળી સમાજનો આ મુદ્દો કેટલો ચર્ચામાં રહે છે તે જોવાનું રહેશે। આપનું શું માનવું છે સમગ્ર મુદ્દે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।